દાંપત્ય જીવનમાં કલહ. હમણાં વચ્ચે છાપામાં એવું આવ્યું હતું કે છેલ્લા 20 વર્ષમાં ફેમિલી કોર્ટમાં 50%થી વધારે, કદાચ 60% છૂટાછેડાના કેસનો વધારો થયો છે. દંપતીના અંચકલકનમ. જ્યાં ખરેખર એકતા હોવી જોઈએ, ફેરા ફરે ત્યારે હાથ જન્મ સુધી હારે રહેવાના કોલ કર્યા હોય, ત્યાં થોડા સમય પછી છૂટા પડવાની વાત આવે. એક તો એકાદ બે તો મેં એવા જોયા છે કે ડેસ્ટિનેશન વેડિંગ કર્યું, 150 કરોડ ખર્ચ્યા અને આવ્યા ભેગા 3 મહિનામાં તો કે મારે હારે નથી રહેવું. એના કરતાં તો આ ઓછું ભણેલા સમાજના જે લોકો છે ને એને કમસે કમ મૂલ્યો ટકાવી રાખ્યા છે. ભલે ભણ્યા નથી જાજુ, ભલે એની પાસે ડિગ્રી નથી, પણ લગ્નને કેટલા સિરિયસલી લે છે કે આ સામાન્ય સંબંધ નથી. અગ્નિની સાક્ષીએ, બ્રાહ્મણોની સાક્ષીએ સમાજની વચ્ચે જ્યારે હારે હારે યાત્રા કરવાના કોલ આપ્યા ત્યારે તકલીફ હતી. ભણતર વધ્યું એમ સહનશીલતા ઓછી થઈ. હકીકતમાં ભણતર વધે એમ સમજદારી વધવી જોઈએ, એને બદલે ભણતર વધ્યું એમ સહનશીલતા ઘટી. કોમ્પ્રોમાઇઝ કરવાની કોઈની તૈયારી નથી. અને એમાંય તે અત્યારની પેઢીમાં સૌથી મોટી ચિંતાની વાત કે સો વોટ, ખભા ઉલાડીને આવું કે એમાં શું, ના ભાવે તો છૂટું પડી જવાનું, આટલું એકદમ કેઝ્યુઅલી લઈ નાખે. દંપતીના અંચકલકનમ. કારણ કે આત્માનું મિલન નથી થતું ને ત્યાં આવું થાય. બે આત્માનું મિલન થવું જોઈએ. એને બદલે બે શરીરને ભેગા કરીએ છીએ આપણે. બે આત્માનું મિલન થાય. લગ્ન પછી તો 1+1 બરાબર 2 નહીં, 1+1 બરાબર 1. લગ્ન એને કહેવાય. દંપતીના અંચકલકનમ. કળિયુગમાં મારે શું અને મારું શું, આ બે ઉપર જ માણસ ભાર આપે છે. સ્વાર્થની વાત આવે, મારું શું, આમાં મારું શું છે? મારું હોય આપણે, આમાં મારોય ભાગ છે. અને કંઈક જવાબદારી લેવાની, મારે શું. એટલે ક્યાંક મારે શું અને માણસ જવાબદારીમાંથી નીકળી જાય, અને ક્યાંક મારું શું